સૌને મારા નમસ્કાર. સૌપ્રથમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આજના મનોવિજ્ઞાન વિભાગ અને આઈક્યુ સેલ દ્વારા આયોજિત બાળકોના અધિકાર અને પોક્સો એક્ટના કાર્યક્રમમાં ઉપસ્થિત મારી દીકરી હેમલતા, આદરણીય બીનાબેન, મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, મનોવિજ્ઞાન વિભાગના ડૉક્ટર અશ્વિનભાઈ, ડૉક્ટર હેમંત, દેવ્યાની અને તમામ વાલા દીકરા દીકરીઓને અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધ્યાપક મિત્રો, બાળકોની વાત આવે એટલે છેલ્લા 51 વર્ષ થઈ ગયા મને જ્યારથી ભણવાનું શરૂ કર્યું અને જે બાલ્યાવસ્થાની વાતથી માંડીને 51 વર્ષ સુધી શિક્ષણ સાથે જોડાયેલા છે, ત્યારે એમાં ડાયરેક્ટ ટીચિંગ છેલ્લા 35 વર્ષથી કરી રહ્યો છું. અને 2002માં ખબર નહીં પણ એક ચમત્કાર હૃદયમાં થયો અને એવું મનમાં એક વિચાર, જે હમણાં જ મેં બાળકોને વાત કરી ક્લાસમાં, એક વિચાર કે એવો ચમત્કાર સર્જી શકે છે. 2002માં WHO રિપોર્ટ મેં વાંચ્યું. એ WHO રિપોર્ટના ફર્સ્ટ પેજ ઉપર એવું લખેલું હતું કે આવનારા સમયની અંદર જે માણસો ટપોટપ મૃત્યુ પામશે એના 5-6 કારણો આપેલા હતા. જ્યારે કારણો વાંચે તમે, એક કારણ 2002ની વાત કરું છું, એક કારણ એમાં ડિપ્રેશન હતું, એન્ઝાઇટી હતી, સ્ટ્રેસ હતો અને બાકીનું તો ઘણું બધું હતું. અને ત્યારથી જ ખબરની મનોમન પ્રતિજ્ઞા કરી કે મારે જાહેર જીવનમાં જવું છે. અને મારું પહેલું જ પ્રવચન, મને બહુ આનંદ થાય છે જ્યારે હું મારા દીકરા કલ્પેશ પટેલનું નામ લઉં છું. આજે હોન્ડા શોરૂમમાં એ સિનિયર મેનેજરની પોસ્ટ ઉપર છે. એમણે તેણે પહેલું જ મારું લેક્ચર્સ રાજપૂત સમાજની વાડી નાગરવડમાં રાખેલું પેરેન્ટિંગ ઉપર. ત્યારથી બાળકો સાથે કામ કરવાની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તક પ્રાપ્ત થઈ. અને સોમવારે પણ મદ્રેસા સ્કૂલના ગ્રાઉન્ડ પર 2000 વાલીઓને સંબોધન કરવાનું છે કે બાળકોના અધિકારો શું છે, બાળકોનો ઉછેર શું છે, બાળકોના ઉછેરમાં કઈ કઈ ક્ષતિઓ રહી જાય છે જાણે અજાણે. કરવા જઈએ છે સારું, કરવા જઈએ લાપસી પણ કંસાર થઈ જતો હોય છે, ક્યાંક ભૂલ થતી હોય છે. એટલે ઘણા બધા આપણા વેદ પુરાણ ઉપનિષદમાં, તૈત્તિરીય ઉપનિષદની અંદર પણ લખ્યું છે, 12 વર્ષની શિક્ષા પ્રાપ્ત કર્યા પછી જ્યારે વિદાય સમારંભ થાય છે બાળકનો, કારણ કે તે વખતે બાળક 12 વર્ષે ભણવા જતું, અમારા વખતે 6 વર્ષે ભણવા જતા, તમારા વખતે 2 વર્ષે ભણવા જાવ છો. અને હવે તો ચિલ્ડ્રન યુનિવર્સિટી પ્રેગ્નન્ટ માતાઓ ભણવા જાય કે ગર્ભસ્થ બાળકમાં એવા સારા સંસ્કારો પડે. અને માતાઓને બહુ જ ઉતાવળ છે, બાળક ABCD ભણી જાય. એટલે તમને એટલા માટે આ સંદેશ મારી દીકરી હેમલતા પણ આપશે અને બીનાબેન પણ તમને વાતો કરશે. પણ એ જે ઉપનિષદોમાં કીધું છે, માતૃદેવો ભવ, એ લોકોનું જે કોન્વોકેશન થાય એમાં ગુરુ શિક્ષા અને દીક્ષા આપતી વખતે છેલ્લે 12 વર્ષ ભણાવ્યા પછી એમ કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. અને એક નવું એડ કર્યું, શિષ્ય દેવો ભવ. શું એડ થયું? શિષ્ય દેવો ભવ. હવે આ શબ્દ કદાચ તમે પહેલી વાર સાંભળ્યો હોય બની શકે છે, પરંતુ તમે જે બેઠા છો, દરેક શિષ્ય એ દેવથી બિલકુલ ઉતરતો નથી. તમે દેવ છો, નારાયણ અને લક્ષ્મીનું સ્વરૂપ છો. તકલીફ ક્યાં પડે છે?
તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો ત્યાં આગળ ટ્રેનિંગ ફિક્સ હોય છે. આ લોકોને પણ ટ્રેનિંગ, મને જે કંઈ પોસ્ટ આપી તેની પણ ટ્રેનિંગ. તમે આવતીકાલે કોઈ ઇન્ડસ્ટ્રીમાં જાઓ તો ત્યાં પણ ટ્રેનિંગ લેવી કમ્પલસરી, ફરજિયાત છે, કારણ કે તમને કામ કરવાની સૂઝ પડે છે. વિશ્વનું માત્ર એક ક્ષેત્ર એવું છે કે જ્યાં બિલકુલ ટ્રેનિંગની જરૂર નથી, અને તે છે મા બાપ બનવાનું. અને એ ટ્રેનિંગનો અભાવ હોવાને કારણે, ચાઇલ્ડ સાયકોલોજીની સમજ નહીં હોવાને કારણે બાળકોને જે અન્યાય થાય છે, તમારી સહિત, મારી સહિત, અને મંચ પર બેઠેલા અને ઓડિયન્સમાં બેઠેલા તમામ લોકો, આપણને બધાને જે અન્યાય થયો છે મા બાપ દ્વારા, હું કહું છું જાણે અજાણે, મા બાપ પ્રત્યે હંમેશા રિસ્પેક્ટ છે, આપણે રોજ પગે લાગીએ છીએ, પરંતુ એમના દ્વારા જે રીતે કહેવાવું જોઈએ તે રીતે નથી કહેવાતું. એ લોકો બાળકને સુધારવાની કોશિશ કરતા હોય છે, પરંતુ જુદી રીતે કહેવાને કારણે હવે તો અમારા CWCની અંદર ડાયરેક્ટ બાળકો, અને DCPUમાં હેમલતાને ડાયરેક્ટ બાળકો કમ્પ્લેન કરે કે મારા ફાધર મારી સાથે ગમે તેમ વર્તન કરે છે. ડાયરેક્ટ બાળક અમારે ત્યાં પ્રસ્તુત થતો હોય છે. એટલે જેમ અમેરિકામાં 911 કરવામાં આવે છે અને તરત પોલીસ હાજર થઈ જાય અને બાળક એમ કહે કે મારા પેરેન્ટ મને મારે છે, ખીજવાય છે, એટલે સીધું એને પકડીને લઈ જાય, એવું ઇન્ડિયામાં પણ છે. તમારી જાણ માટે કહી દઉં. પણ ઇન્ડિયાના લોકો હેમલતા એટલા સંસ્કારી છે કે બિચારા એ લોકો કંઈ અધિકારનો ઉપયોગ કોઈ દાડો કરતા નથી એમ. બાકી જનરલી તો સેમ એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે. બાળક અધિકારો વિશે વાત કરશે ત્યારે તમને આઈડિયા આવશે તમારા કેટલા બધા રાઇટ્સ છે. તો તકલીફ ક્યાં છે એની એક જ વાત કહી દઉં કે તકલીફ છે બાળકોના ઉછેરની. અને ઉછેરમાં પહેલા મોટામાં મોટું સાયકોલોજીક જે કારણ આવે છે એ છે માતા પિતા અને શિક્ષકો બાળકને પોતાની ફૂટપટ્ટી, માપપટ્ટીથી માપે છે, ત્યાં ફેલ જાય છે. કારણ કે આ બાળક માપપટ્ટીમાં આવતું નથી. બીજી મહત્વની ભૂલ સાયકોલોજીકલી જે કારણ શોધ્યું છે મેં તે કે પોતાનો જેવો ઉછેર થયો છે તેવો જ બાળકનો ઉછેર કરે છે. આ તો જેનજી છે. આ લોકો તો 5G ને 6G ઉપર કામ કરનારી પેઢી છે, અને પેલા 1G 2G વાળા તમને હવે કામ મેર પડે એમ. ઉછેરની કોઈ તાલીમ નથી, એટલે બાળકની ઉછેરમાં તકલીફ પડે છે. ત્રીજું, મેથી પાક, બાળકને મારી લેવાનું. શિક્ષક આપણે તો નહીં આવે, હમણાં 2-3 સ્કૂલમાં બનાવ બન્યા, તેમાં શિક્ષકને બોલાયા, તેમાં કહું તે કેમ માર્યું યાર. સાયકોલોજી એવું કહે છે કે માણસનો હાથ ત્યારે જ ઉપડે કે જ્યારે એની પાસે શબ્દો ખલાસ થઈ ગયા હોય. જ્યારે શબ્દો તમારી પાસે નથી હોતા એટલે તમે અપશબ્દ અથવા તો તમે કોઈને મારો છો, સમજાવી ન શકાય. અને બાળક સ્કૂલમાં મસ્તી નહીં કરશે, ધમાલ નહીં કરશે તો શિક્ષકો કરશે. મને તો પ્રશ્નાર્થ છે શિક્ષકો પ્રત્યે કે બાળક તો કોલેજમાં નહીં કરવા દઉં, એ તો પાક્કી વાત છે, કારણ કે તમે મેચ્યોર છો, કારણ કે તમને કોઈ ટપલી પણ નથી અડકાડતું. પણ સ્કૂલમાં તો બિલકુલ બાળક કરશે. આપણે બધાએ કરી જ છે મસ્તી. અને મારી દીકરી કાજલ કઠરે મને યાદ આવે છે, ડીડી ગર્લ્સમાં ભણતી છોકરી મારી, અને મને એમ કહેલું, હેમલતા જાણવા જેવી વાત એમ, મેં ઘણા બધા પ્રવચનમાં પણ બીનાબેન કહ્યું છે, એણે એમ કહેલું કે ટીચર લોકો લેસન નહીં કરી જતા, ધમાલ કરતા, ટીચર લોકો અમને એવું કરતા કે બેન્ચીસ ઉપર ઊભા રાખતા, પછી અમે હસતા તો વાંકા વાળતા, અને ગર્લ્સ સ્કૂલ છે એટલે વાંકા વાળતા. અને આ બધું પૂછવું કે આ પોયરા કોલેજમાં બધાને કે તમારી પાસે ટીચર લોકો કેવો અત્યાચાર કરલો છે, અને તે પછી ટીચર લોકોનું ટ્રેનિંગ આપું ત્યારે કહું. એટલે જ્યારે ટીચર અમને ઊભા રાખતા ત્યાં સુધી બરાબર હતું, અમને વાંકા વાળતા, અને 11-12ની છોકરીઓ વાંકા વાળતા તો સર એમ કે વાંકા પાછા 1 પીરિયડની 2 પીરિયડો વારી મૂકતા, ટીચરના મૂડ ઉપર ડિપેન્ડ કરે. તો વાંકા વાળતા સર પણ અમે રિસેસમાં પાઉંવડા નહીં ખાતા, પણ ટીચર વાંકા વાળતા ત્યારે પાઉંવડા ખાતા, અમને બહુ મજા આવતી. અને એક દીકરાએ તો મને એવું કીધું, સરદાર પટેલ સરદાર શારદા મંદિર સ્કૂલમાં એક ટીચર 3 સોટી રાખે આજે બી સ્ટીલ. આ બધા અમારા કેસ છે કે અમે બોલીએ છીએ તે. ટીચરના મૂડ ઉપર ડિપેન્ડ. છોકરાએ કીધું છે, સ્ટેટમેન્ટ છોકરાનું,
કે ટીચરના મૂડ ઉપર ડિપેન્ડ કરે કે પતલી મારવી છે, લાંબી મારવી છે કે ટૂંકી મારવી છે. અને જે છોકરા લેસન નહીં કરી ગયેલા હોય એ છોકરાને એ ટીચરના ક્લાસમાં તો અમે બેહવાનું, ટીચર જે ભણાવે બોર્ડની નીચે પાટિયા નીચે બેહવાનું. પાછળ ટીચરનો બીજા કોઈ ક્લાસમાં હોય તો એ આખું લંગર લઈને ત્યાં જાય, બીજા ક્લાસમાં જાય ત્યાં એને બેહાડે. એટલે આવા ટીચર બી આપણે ત્યાં સમાજમાં પ્રસ્તુત છે. એટલે પ્રશ્ન એ થાય છે, ઉછેરની મોટામાં મોટી ખામી છે. કારણ કે શિક્ષકોને પણ તાલીમ અત્યંત જરૂરી છે કે બાળકો સાથે કેવી રીતે બિહેવ કરવું. તો આજનો કાર્યક્રમની હું શુભેચ્છા પાઠવું છું અને ફરી એકવાર મારી દીકરી હેમલતાને, આદરણીય બીનાબેનને આવકારતા ગારડા કોલેજ પરિવાર, એની જ કોલેજ છે જે કોલેજમાં પોતે સાયકોલોજી લેબમાં પ્રેક્ટિકલી એણે પણ તમારી જેમ પરીક્ષા આપીને પાસ આઉટ થઈ છે. એટલે એને તો સવિશેષ આનંદ છે જ. હું તો કઈ વખતથી બોલાવતો હતો કે તું આ વને ટીવાયના બાળકોને એ ક્લાસ 2 ઉપરની પોઝિશન પર છે. એટલે મને બહુ આનંદ થાય મારી દીકરીઓ કે મારા દીકરાઓને જ્યારે અમુક પોસ્ટ ઉપર હોય ત્યારે જોવાનો મને, અને મને મળે તો મને વિશેષ આનંદ થાય કે મારા દીકરા દીકરીને પોખવાનું મને ક્યાં તક મળે. અને એટલે જ મેં કહ્યું છે કે મા પોતાના બાળકને ખોળામાં રાખે, બાપ પોતાના બાળકને ખભા પર બેસાડે. કારણ કે શિક્ષક અને બાપ એક સરખા છે. કારણ કે એની કરતાં બાળક વધારે આગળ વધે એવો એક વિશ્વમાં બે જ જણા છે, એક શિક્ષક અને બીજો બાપ, કે જે પોતાના બાળકને વધારે હાઈટ ઉપર જાય એવું ઈચ્છે. એટલે મને આજે સવિશેષ આનંદ છે કે હેમલતા મારી સાથે છે. તો ફરી એકવાર બંને જણાને આવકારતા ખરેખર ગારડા કોલેજ પરિવાર વતી આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. ફરી પાછા મળીશું. મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.